વેલકમ બેક. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા કુંદન નગરમાં શુક્રવારની સાંજે એક યુવક પર છરીના ઘા ઝીકી દેવાયા હતા, જેમાં અજય સોની નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જેમાં નવરાત્રિના સમયે કુંદન ગ્રુપમાં નાસ્તાની બાબતને લઈને બોલાચાલી થઈ હતી. તેમાં આરોપી ઉદય કુશવાહ અને અન્ય 3 શખ્સોએ ઉત્તરાયણના સમયે અજય સોનીની અદાવતમાં હત્યા કરી નાખી અને ત્યારબાદ આરોપી ઉદય કુશવાહ નાસી ગયો હતો. જેમાં આજે ઓઢવ પોલીસે ઉદય કુશવાહ નામના શખ્સની ધરપકડ કરી, જ્યારે અન્ય 2 શખ્સોની પણ ધરપકડ કરાઈ છે. દિલીપ બજારા, દીપક બંગાળી સહિત ઉદય કુશવાહ નામના 3 શખ્સોને ભેગા મળીને અજય સોનીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલનો આરોપી છે એ બનાવ બન્યા પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલાની માહિતી મળતા આરોપીની ધરપકડ કરી. આરોપી પક્ષ અને ઈજા પામનાર પક્ષ મરનારના જે એ લોકો બધા ભેગા મળીને કુંદનનગરમાં નવરાત્રિના સમયે બધા ભેગા મળી અને નાસ્તાનું આયોજન કરતા હોય છે અને એ વખતે નાસ્તાની વહેંચણી કરવા બાબતે મરનાર અને હાલના આરોપી વચ્ચે બોલાચાલી થયેલી અને એ વખતનું એમને બંદૂક